भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વક્તા મહોદય પૂજ્યપાદ નિહાલકર્ણ સ્વામી, દ્વિતીય વક્તા પૂજ્યપાદ ધર્મરક્ષકદાસજી સ્વામી તથા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો ને પૂજ્ય ધ્યાની સ્વામીના કૃપાપાત્ર દરેક ભાઈ ભક્તોને ભાવથી જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. કણભા એ સ્વામી ભગવાનનું પ્રસાદીભૂત સ્થાન છે. ત્યાં મહારાજ અનેક લીલાઓ કરી છે, અનેક વાર પધાર્યા છે. ને એમાં એક ખાસ જેવું જેનું જીવન નંદ સંતો જેવું હતું એવા પૂજ્યપાદ ગુરુવર્ય ધ્યાની સ્વામી કણભામાં રહી અને પોતાની કર્મભૂમિ માની અને ખૂબ હરિભક્તોને સત્સંગને રંગે રેંગા છે. અનેક હરિભક્તોના દુઃખ દૂર કર્યા છે, ભગવાનને ભેટાડ્યા છે, ભગવાનની આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરાવી છે. એવા જે કણભા એટલે ધ્યાની સ્વામી ને ધ્યાની સ્વામી એટલે કણભા, આ બે પર્યાય છે, શબ્દ છે. કણભા યાદ કરીએ એટલે પૂજ્યપદ ઓટોમેટિક ધ્યાની સ્વામી યાદ આવે, અને પૂજ્યપદ ધ્યાની સ્વામીને યાદ કરીએ એટલે કણભા યાદ આવે. એવું પ્રિય સ્થાન એટલે કણભા. ત્યાં રહી અને અત્યારે 5 દિવસની શ્રીમદ સત્સંગજીવની કથા કણભાના શિક્ષણધામના 24 વર્ષ પૂરા થયા છે અને 25મું વર્ષ પ્રારંભ થવા જઈ રહ્યું છે. ત્યારે આજથી આખું વર્ષ સુધી કણભાના 25 વર્ષ કહેતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે બધા ભક્તો ખૂબ ભેગા મળી અને સત્સંગ અને વિશેષ નિયમ ભજન આખું વર્ષ કરી અને 25 વર્ષનો રજત જયંતિ મહોત્સવ આવતી સાલ ખૂબ ધામધૂમથી બધા સાથે મળીને ઉજવીએ. વિશેષ પૂજ્યપાદ નિહાલકર્ણ સ્વામી એક પૂજ્ય ધ્યાની સ્વામીના ખૂબ કૃપાપાત્ર શિષ્ય છે. જોકે બધા સંતો છે, પણ ધ્યાની સ્વામીનો લગાવ સહેજે નિહાલકર્ણ સ્વામી પર વધારે હતો, એ બધા જાણીએ છીએ આપણે. તો અત્યારે કણભા મુકામે ધ્યાની સ્વામીના જે એનો ધ્યાની સ્વામીનો અભિપ્રાય જાણી અને ધ્યાની સ્વામીના માર્ગે ચાલી અને નિહાલકર્ણ સ્વામી ખૂબ સત્સંગનું પોષણ કરી રહ્યા છે. તો મારી તો દરેક હરિભક્તોને એવી ભલામણ છે કે અત્યારે નિહાલકર્ણ સ્વામી છે એમાં તમે ધ્યાની સ્વામીના દર્શન કરી અને જેમ ધ્યાની સ્વામી આપણને ધ્યાની સ્વામીનું જીવ વળતું એમ આપણું દરેકનું અંગ વળતું, એમ પૂજ્યપાદ નિહાલકર્ણ સ્વામી આપણે જે વાત કરે એની અનુવૃત્તિમાં રહી ને આપણે સત્સંગને ભજન કરશું તો પૂજ્યપાદ ધ્યાની સ્વામી અને મહારાજ આપણી પર ખૂબ રાજી થશે ને આપણે પણ વધારેમાં વધારે સત્સંગમાં સુખ આવશે. તો બસ સ્વામીએ આ કણભા સંસ્થા છે એ ખૂબ હરિભક્તો માટે સત્સંગને ભજન કરવા માટે બનાવી છે ને સ્વામીના માર્ગે ચાલી અને આ બગીચાને આપણે વિશેષને વિશેષ વિકસિત કરીએ. આ સંસ્થા દ્વારા કણભા દ્વારા લાખો હરિભક્તો સત્સંગને માર્ગે વળે ને વાસ્તવિક મહારાજનું સુખ ને સ્વામીનો જે ધ્યેય હતો એ સારધાર સાક્ષાત્કાર કરે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના. ભલે અમે ત્યાં દેહેથી નથી આવી શક્યા, કારણ કે તમે અમારી પરિસ્થિતિ જાણો છો, તો છતાં મેં મારા ગુરુજી નીલકંઠચરણ સ્વામી ત્યાં રૂબરૂ આવીને આપણે દર્શન અને કથા વાર્તાનો લાભ આપી ગયા છે. તો છતાં હરિભક્તો અને સંતોનો આગ્રહ હતો કે તમે નથી આવી શક્યા તો મીડિયાના માધ્યમથી પણ 2 આશીર્વાદના શબ્દ મોકલો, તો મોકલા છે. બાકી આપણે સાથે છીએ, કારણ કે પૂજ્યપાદ ધ્યાની સ્વામી આપણે ફેમિલીના નાતે કરીને જોડી ગયા છે. એટલે આપણો જે ફેમિલીનો નાતો છે એ અકબંધ કાયમ માટે આપણે બધાએ સાથે રહીને જાળવી રાખવાનો છે. બસ વિશેષ જાજો નહીં કહેતા, આ 5 દિવસની સત્સંગીની કથા ખૂબ સંતોએ સારી રીતે કરી છે અને હરિભક્તોએ ખૂબ લાભ લીધો છે. આ રીતે
કાયમીને માટે સત્સંગનો લાભ લેતા રહેજો. ને બધાને આ ઉત્સવમાં જે યજમાનોએ સેવા કરી છે એનો હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, અહીંયા સુરત નિવાસી કલાકુંજ મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ સર્વેનું મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જાજા કરે. જય શ્રી સ્વામિનારાયણ.